નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ કહી શકાય કે લાખો કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 8મા પગાર પંચને લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટા અપડેટ બહાર પાડવામાં આવ્યા છે. તદુપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે 7મા પગાર પંચમાં જે અત્યારે હાલ મોંઘવારી ભથ્થું 7મા પગાર પંચ પ્રમાણે ચૂકવાઈ રહ્યું છે તેમાં 7મા પગાર પંચ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2026થી આટલો વધારો જે છે તે નક્કી કરી દેવામાં આવ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કેટલો ડીએ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે અને 8મા પગાર પંચને લઈ અને કેન્દ્ર સરકાર દ્વારા શું મહત્વની અપડેટ્સ બહાર પડાઈ છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપ સૌને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2026થી જે ડીએ લાગુ થવાનું છે તેમાં 2% વધારો જે છે તે લગભગ મંજૂર કરી દેવામાં આવ્યો છે. 8મા પગાર પંચ અંગે પણ કેન્દ્ર સરકાર દ્વારા મોટા જે છે તે સમાચાર પણ બહાર પડાયા છે. આપ સૌ કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી હોય કે પેન્શનર્સો, તમારા માટે આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે. તો ભલે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થયો હોય અને 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવે, પરંતુ જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી પેન્શન કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનર્સો માટે ડીએમાં વધારો 7મા પગાર પંચના આધારે ચાલુ રહેશે. તો ડિસેમ્બર 2025 માટેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. લેબર બ્યુરોના ડેટા અનુસાર જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 2%નો વધારો થવાની ધારણા છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને 58%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવાઈ રહ્યું છે, જે વધીને 60% થઈ શકે છે. ભલે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે અને 8મા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવે છે. જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી ડીએ અને ડીઆર વધારો 7મા પગાર પંચના આધારે ચાલુ રહેશે. 2% ડીએ વધારો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો? તો લેબર બ્યુરો એટલે કે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા દર મહિનાની અંત તારીખ સુધીમાં જે છે તે પાછલા મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે ઔદ્યોગિક કામદારોના હિતમાં જે છે તે બહાર પાડવામાં આવી છે. જે અનુસાર ડિસેમ્બર 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 148.2 પર સ્થિર રહ્યો, જે નવેમ્બર 2025ની સમાન છે. આનાથી છેલ્લા 12 મહિનાનો સરેરાશ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ 145.54 મળે છે. ડીએની ગણતરી એક નિશ્ચિત સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાં 12 મહિનાનો સરેરાશ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ 2001ના આધાર વર્ષમાં ઉમેરવામાં આવે છે. આ માટે 2016ના આધાર વર્ષના આંકડાઓને 2.88ના પરિબળથી ગુણવામાં આવે છે. ગણતરી પછી ડીએ લગભગ 60.33% પર આવે છે, પરંતુ સરકાર હંમેશા રાઉન્ડ ફિગર આંકડા ધ્યાનમાં લેતી હોવાથી તેને 60% ગણવામાં આવશે. એટલે કે આનો અર્થ સ્પષ્ટ એ થાય છે કે વર્તમાન જે 58% ડીએ હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે ડીઆર મળી રહ્યું છે તેમાં 2%નો વધારો ચોક્કસ માનવામાં આવી રહ્યો છે અને 1 જાન્યુઆરી 2026થી નવું ડીઆર જે છે 60%ના ધોરણે લાગુ મળી શકે છે. એટલે કે કર્મચારીઓને આગામી મહિને આ મહિનાના અંત સુધીમાં જે છે તે આ 2%નો મોંઘવારી ભથ્થાનો જાહેરાત થઈ શકશે, કારણ કે જાન્યુઆરી મહિનાનું જે ડીએ છે તે સરકાર દ્વારા હોળી પહેલાં અને જે 1 જુલાઈથી મળતું જે ડીએ છે તે સરકાર દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારો પહેલાં જ કર્મચારીઓને જે છે તે લાભ સ્વરૂપે આપવામાં આવતો હોય છે. ડીએ શું છે અને ક્યારે મળે છે? તો વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને મોંઘવારી ભથ્થું ડીએ આપવામાં આવે છે. તે સીધા મૂળ પગાર પર ચૂકવવામાં આવે છે, તેથી ડીએ વધતા કુલ પગાર આપમેળે વધે છે. કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈમાં ડીએમાં વધારો કરે છે. અગાઉ જૂન 2025ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ IW ડેટાના આધારે સરકારે ઓક્ટોબર 2025માં ડીએ 55%થી વધારીને 58% કર્યો હતો. હવે ડિસેમ્બર 2025ના ડેટાના આધારે જાન્યુઆરી 2026થી બીજો વધારો અપેક્ષિત છે, જેથી સત્તાવાર જાહેરાત માર્ચ 2026માં હોળીના તહેવારો પહેલાં થઈ શકે છે. પગાર પર કેટલી અસર પડશે? જો ડીએ 58%થી 60% થાય છે તો તેનો સીધો ફાયદો કર્મચારીઓને થશે. ધારો કે કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર 20,000 રૂપિયા છે, 2% ડીએ વધારાથી તેના પગારમાં આશરે દર મહિને 400 રૂપિયાનો વધારો જોવા મળશે. જ્યારે 50,000નો મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓને 1,000 અને 1 લાખના મૂળભૂત પગાર માટે દર મહિને 2,000 રૂપિયાનો વધારો જોવા મળશે. તેવી જ રીતે પેન્શનર્સો માટે ડીઆરમાં પણ આવો જ વધારો થશે. એકંદરે વધતી જતી ફુગાવા વચ્ચે આ 2% વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક નાનો પણ રાહતદાયક સમાચાર છે. આમ 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને 2%નો ડીએ વધારો મળવા જઈ રહ્યો છે અને 8મો પગાર પંચ
લાગુ થયા બાદ જ નવું ડીએ લાગુ થશે. ત્યાં સુધી 7મા પગાર પંચના ધોરણે હાલમાં જે ડીએ મળી રહી છે તે આગળ ધપશે તેવી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. જય હિન્દ, અસ્તુ.